સાંસદ છે પૂનમબેન માડમ એ સંસદ ભવનમાં જઈને ન મુદ્દો ઉઠાવે કે ભાઈ આ કંપનીઓ આવું કરી રહી છે. પૂનમબેન સાંસદ ભવનમાં જઈને એ મુદ્દો ન ઉઠાવી શકે કે ભાઈ 2100 કરોડ રૂપિયાનું CSR ફંડ જે ગયા વર્ષનું 24 થી 25નું CSR ફંડનો જે હિસાબ રિલાયન્સ કંપનીએ આપ્યો છે, ઓનલાઈન દેખાઈ રહ્યું છે કે 2100 કરોડ રૂપિયા CSR ફંડ આપ્યું. તો પૂનમબેન ન કંપનીને પૂછી શકે, ન ગવર્મેન્ટને વાત કરી શકે કે ભાઈ CSR ફંડમાંથી 1 રૂપિયો જામનગરમાં તો વપરાણો નથી. રિલાયન્સ કંપની પાસેથી જામનગર જિલ્લો કે દેવભૂમિ દ્વારકાના લોકો કે ભીખ નથી માંગતા. એનો હક છે કે ભાઈ અમારા પૈસા તમે ગુચ મારી દીધા છે, તમે ખાઈ ગયા છો, અમારા CSR ફંડ કરોડો રૂપિયાનું તમે લોકો ખાઈ ગયા છો. તો સાંસદ એનો હિસાબ ન આપે તો કોણ આપે? આપણે કોઈ કંપની વાળાને મુકેશ અંબાણી પાસે તો જવાના નથી કે એનો હિસાબ આપ. આપણે આપણા પ્રતિનિધિને કહેવાના છે. અને જ્યારે આપણે પ્રતિનિધિને વાત કરીએ ત્યારે આપણા પ્રતિનિધિને તકલીફ પડે. એમ કે સમાજ વિરોધી છે ને, ટુકડી છે ને, આ બધા મળીને કરે છે. હવે તો આમ આદમી પાર્ટીને શું પ્રોબ્લેમ થઈ ગઈ રિલાયન્સ સામે બોલવાથી? નહીં બોલે ને, રિલાયન્સ સામે કોંગ્રેસ પણ છે જ ને, ત્યાં આમ આદમી પાર્ટી પણ છે જ. તમારી કંપનીનું જે થવું હોય થાય, મારા માણસો મરવા ન જોઈએ જ્યારે તમારી કંપનીને કાંઈ થાય ત્યારે. બરાબર છે, મારા માણસોની સેફટી શું? હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. આજે આપણી સાથે છે સત્ય સનાતન ન્યૂઝના ફાઉન્ડર સંજયભાઈ છેતરિયા, અને તમે એમને ઘણી વખત ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર સાંભળ્યા જ હશે. અને હમણાં જ એક લેટેસ્ટ એમની એક અરજી વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા ઉપર, જેમાં એમણે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપર એમના લોકો દ્વારા એમને જે કનડગત, જે હેરાનગતિ થઈ રહી છે એ આખી વ્યથા કથા એમણે એ અરજીમાં લખીને પોલીસને આપી છે. એ સિવાય પણ એમને વિડીયો દ્વારા પણ ઘણી વખત પોતાની વાત રજૂ કરી છે સોશિયલ મીડિયા ઉપર કે કઈ રીતે એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના કામ ધંધા ઉપર આ બધાની કેવી અસર થઈ છે, એમને કઈ રીતે આર્થિક રીતે નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ રહી છે સત્તા દ્વારા પાવરનો દુરુપયોગ કરીને. આ બધી જ વાતચીત આપણે કરશું એમની સાથે, એમના જ મોઢેથી સાંભળશું કે આખરે શું પ્રોબ્લેમ થઈ રહી છે અને શા માટે પૂનમબેન માડમનું નામ લઈને આ રીતે એમને જાહેરમાં અરજી કરવી પડી હતી. સ્વાગત છે સંજયભાઈ આપનું અમારી સાથે. જોશના, તારા પ્લેટફોર્મ ઉપર તે આજે અમને બોલાવ્યા છે. નહીં, તમે સમય આપ્યો એ મોટી વાત છે. તો સૌથી પહેલા એ જ પૂછીશ કે શું થયું હતું, આ અરજી પાછળની આખી હિસ્ટ્રી શું છે? એમાં કેવું છે જોશના કે જામનગર જે જિલ્લો છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જી, અહીંયા બહુ મોટી કંપનીઓ આવેલી છે. મતલબ તું વિચાર કે ચાર કંપનીઓ આ જિલ્લાની અંદર છે, જેમાં રિલાયન્સ આવી જાય, નાયરા આવી જાય, ઘડી આવી જાય, ટાટા આવી જાય, બીજી નાની મોટી કંપનીઓ તો ખૂબ છે. મતલબ એક કંપનીઓનું હબ જામનગર જિલ્લો બની ગયો છે. રાઈટ. અહીંયા છે ને કંપની વિરુદ્ધ ન બોલવા માટે બધા નેતાઓએ જાણે હવાલા લીધા હોય. એમાં કોંગ્રેસે આવી જાય, બીજેપી આવી જાય ને આમ આદમી પાર્ટી પણ આવી જાય. આ કંપની એટલું બધું અતિક્રમણ કરી રહી છે કે આવતા 10-15 વર્ષ પછી ત્યાંના લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થવાની છે. એક ખેતરનું જે પાણી છે ને એની અંદર કાયદેસર ઓઇલ નીકળવાનું છે, એવી પરિસ્થિતિમાં ત્યાં બધું ચાલી રહ્યું છે. હવે આ પાપને જ્યારે આપણે ઉજાગર કરવા માટે નીકળીએ ત્યારે દબાવવાની વાત આવે કે ભાઈ કોઈ પણ રીતે, કોઈ પણ ભોગે આ વસ્તુ બહાર ન આવવી જોઈએ, એના માટે એ લોકો પ્રયત્ન કરતા હોય. પણ મને સોરી, તમને વચ્ચે અત્યારે જ ઇન્ટરપ્ટ કરી દઉં કે પ્રોબ્લેમ કંપનીઓ સાથે છે, કંપનીઓ જે અતિક્રમણ કરે છે અને તમે એનો વિરોધ કરો છો, તો નેતાઓને આમાં શું છે? એ નેતાઓ શું કંપનીના નેતાઓ છે? જનતાએ એમને ચૂંટીને મોકલ્યા છે ને? ના, પણ એટલું એવું છે કે જોશના કે જે નેતાઓ છે ને, જી, જો એ ધારે કે આવો કંપની અત્યાચાર કે અન્યાય ન કરવી જોઈએ લોકો ઉપર, ખેડૂતો ઉપર ન થવું જોઈએ, કોઈ લોકો ઉપર અને પ્રકૃતિ ઉપર ખાસ કરીને જે અત્યાચાર થઈ રહ્યો છે ન થવું જોઈએ, તો પછી આપણે બોલવાની ક્યાંય જરૂરિયાત જ નથી. તો સાંસદ છે પૂનમબેન માડમ એ સંસદ ભવનમાં જઈને ન મુદ્દો ઉઠાવે કે ભાઈ આ કંપનીઓ આવું કરી રહી છે. પૂનમબેન સાંસદ ભવનમાં જઈને એ મુદ્દો ન ઉઠાવી શકે કે ભાઈ 2100 કરોડ રૂપિયાનું CSR ફંડ જે ગયા વર્ષનું 24 થી 25નું CSR ફંડનો જે હિસાબ રિલાયન્સ કંપનીએ આપ્યો છે, ઓનલાઈન દેખાઈ રહ્યું છે કે 2100 કરોડ રૂપિયા CSR ફંડ આપ્યું. તો પૂનમબેન ન કંપનીને પૂછી શકે, ન ગવર્મેન્ટને વાત કરી શકે કે ભાઈ CSR ફંડમાંથી 1 રૂપિયો જામનગરમાં તો વપરાણો નથી. અચ્છા, તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ વાપર્યો હોય એમને એનો વાંધો નથી, પણ એનો હકદાર તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ને. બિલકુલ. ક્યારેય પણ આફત આવશે, ભોપાલની અંદર જે બનાવ બન્યો હતો, જે જાનહાનિ થઈ હતી, ત્યારે પણ એ ભોગવવું તો સ્થાનિક લોકોએ જ પડ્યું હતું.
અહીંયા જ્યારે આ રિલાયન્સ નામની કંપનીઓ, આ નાયરા કંપનીઓ, આ ઘડી હોય કે ટાટા હોય, અને કોઈ પણ જ્યારે કોઈ વસ્તુ ભગવાન કરે ને કાંઈ ન બને તો ત્યારે જે ભોગવવાનું છે તો જનતાએ જ ભોગવવાનું છે ને. આજે જ્યારે દેવભૂમિ દ્વારકામાં છેવાડાના ગામડાથી કોઈને હોસ્પિટલની જરૂરિયાત પડે, દ્વારકાના ગામડાઓમાંથી કોઈને હોસ્પિટલ માટે આવવાની જરૂર પડે તો એ સીધા સરકારી હોસ્પિટલમાં ખંભાળિયા આવે. ખંભાળિયાવાળા એક જ મિનિટમાં એમ કે કેસ સિરિયસ છે તમે ફટાફટ જામનગર લઈ જાઓ. જામનગરવાળા એમ કે આને સીધા રાજકોટ લઈ જાઓ. આવડી મોટી મહાકાય કંપનીઓ હોય અને જામનગર જિલ્લાને દેવભૂમિ દ્વારકા પાસે એક સારી હોસ્પિટલની સુવિધા ના હોય, જામનગર જિલ્લાની અંદર એક સારી યુનિવર્સિટી ના હોય, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર એક સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ ના હોય. રિલાયન્સ કંપનીની અંદર પોતાના માટે સ્પોર્ટ્સના સ્ટેડિયમ ઊભા કરી દીધા છે. પ્રાઇવેટ છે ને, પ્રાઇવેટ છે પોતાના માટે, બરાબર છે. તો આ કંઈ રિલાયન્સ કંપની પાસેથી જામનગર જિલ્લો કે દેવભૂમિ દ્વારકાના લોકો કંઈ ભીખ નથી માંગતા. એનો હક છે કે ભાઈ અમારા પૈસા તમે બૂચ મારી દીધા છે, તમે ખાઈ ગયા છો, અમારા CSR ફંડ કરોડો રૂપિયાનું તમે લોકો ખાઈ ગયા છો, તો સાંસદ એનો હિસાબ ન આપે તો કોણ આપે? આપણે કોઈ કંપની વાળાને મુકેશ અંબાણી પાસે તો જવાના નથી કે એનો હિસાબ આપ. આપણે આપણા પ્રતિનિધિને કહેવાના છે. અને જ્યારે આપણે આપણા પ્રતિનિધિને વાત કરીએ ત્યારે આપણા પ્રતિનિધિને તકલીફ પડે. એમ કે સમાજ વિરોધી છે ને, ટુકડી છે ને, આ બધા મળીને કરે છે. હવે પાટીદાર પરિવારમાંથી આ લોકો જે 21 લોકોએ આત્મહત્યા કરવાની વાત કરી તો આપણે એને એ લોકોનો આપણને ફોન આવ્યો એટલે આપણને સપોર્ટ કર્યો કે ભાઈ આ તમે આત્મહત્યા ના કરતા, અમે લોકો તમારી સાથે છે, તમે આવું ના વિચારો. ઓકે, તો કે આ એ લોકોની સાથે જોડાયેલા છે. પેલા એક ચંદુભાઈ કરીને છે કે જેમના ઉપર કોઈ અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, ને એને પૂનમબેનના માણસો દ્વારા ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે ને એને FIR પણ કરી છે. ઓકે, તો કે આ લોકો બધા મળીને પૂનમબેનને બદનામ કરે છે. પૂનમબેનને બદનામ નથી કરતા, પૂનમબેનના જિલ્લાને પૂરું કરી નાખ્યું, અમારો CSR ફંડ ખાઈ ગયા. ઓકે, બીજું કે રિલાયન્સની આજુબાજુના જે ખેડૂતો છે એની જમીનની હાલત તો પૂનમબેન કોક દી ચક્કર મારીને જોવે કે શું છે, એ પીવાલાયક પાણી રહ્યું કે નથી રહ્યું. ખાલી ત્યાંના નવાગામના એક માજી છે મણીબેન કરીને, એમનો હમણાં મને થોડા દિવસ પહેલાં ફોન હતો કે અહીંયા આવડ માતાજીનું મંદિર બંધ કરી દીધું છે, રિલાયન્સવાળા જવા નથી દેતા. ત્યાં હનુમાનજીનું મંદિર જે વર્ષોથી એ લોકો ત્યાં જતા એને બંધ કરી દીધું છે. ત્યાં એક દામડા દાદા કરીને કાંઈ છે એનું મંદિર બંધ કરી દીધું છે. જ્યારે મેં કીધું કે હું આવતીકાલે આવું છું તમારે ત્યાં નવાગામને વિઝિટ કરું છું, તમે ચિંતા ના કરો, એ બધું કરજો. તો મેં જ્યારે ફોન કર્યો ત્યારે મણીબેન ક્યાંક રાજકોટ જવાના હતા એટલે બીજા દિવસે આવી ન શક્યા. પણ જ્યારે 3-4 દિવસ પછી મણીબેન સાથે મારી પાછી વાત થઈ ત્યારે મણીબેને મને કહ્યું કે ભાઈ આખા ગામમાં 2 દિવસ સુધી પોલીસનો જથ્થો આવી ગયો હતો અને તમે ત્યાં શૂટિંગ ના કરી શકો એના માટે પોલીસવાળા આવી ગયા હતા ને ગામવાળાને દબાવતા હતા. તો મેં કીધું કે ત્યારે મને કહેવાય ને તો હું આવત તો મારે જોવું હતું કે કઈ રીતની ને કઈ ટાઈપની પોલીસ છે. પણ ગામડાના લોકો આટલા ડરીને આ લોકોથી ત્યાં જીવન જીવી રહ્યા છે, તમે સમજો. આ લોકો જોશના જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયાની અંદર ફેંકી રહ્યા છે કાયદેસર, કારણ કે મોટા મોટા એ લોકોના જે પાઇપલાઇન્સ છે એનાથી દરિયાની અંદર દરિયાને પ્રદૂષિત કરી રહ્યા છે. જીવ સૃષ્ટિ જે દરિયાની છે એ મરી રહી છે. આ મચ્છીમારોને બહુ દૂર દૂર સુધી મચ્છીમારી કરવા જવું પડી રહ્યું છે. મતલબ હવાની વાત કરો કે જમીનની વાત કરો કે પાણીની વાત કરો, બધું આ લોકો પ્રદૂષિત કરી રહ્યા છે. મતલબ ગુજરાતના દરિયા કિનારાની તો તાસીર જ બદલી નાખે. હા, આખો દરિયા કિનારો જ ચેન્જ થઈ જશે. 10 વર્ષ પછી તો તમને એમ થશે કે આ શું, મતલબ આવડો મોટો દરિયાને ડોળો કરી નાખો, તમારી કલ્પના નહીં થાય એવી હાલતમાં મુકાઈ જશે. અત્યારે પણ જે ટાટા કંપનીનું જે કેમિકલ યુક્ત પાણી નીકળી રહ્યું છે ત્યાં બેટ દ્વારકાની આજુબાજુના ગામડામાં, ત્યાં સુરજકરણીના, મીઠાપુરના, એ બધાના દરિયા કિનારે, એ તમે વિડીયોમાં, હું તમને વિડીયો આપીશ, તમે આપણા વિડીયોમાં જ બતાવજો કે એમાં 2011માં કઈ પરિસ્થિતિ હતી ને અત્યારે કઈ પરિસ્થિતિ છે. સેટેલાઇટથી જે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ એ સેટેલાઇટથી ખ્યાલ પડે છે કે કેટલું કેમિકલ અંદર જાય, કેટલું ચમકે છે. આખું કેમિકલ જ્યારે પાણીની અંદર મિક્સ થાય છે ત્યારે આખું ચમકે છે, બરાબર. તો આ રિલાયન્સની જે દાદાગીરી સામે, જે રિલાયન્સ જે અતિક્રમણ કરી રહી છે એની સામે આપણે જ્યારે લડવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે 2022માં મારી પાસે કિરણ ફફલ કરીને વ્યક્તિ આવ્યો હતો કે જેમને 4 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. 8 દિવસ સુધી પોલીસે એમને ઉપલબ્ધમાં રાખીને એને માર્યો હતો
અને પછી કોર્ટમાં રજૂ કર્યો હતો અને એના પર ખોટા કેસ કરીને એને જેલમાં જવા દીધો હતો. એ આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા હતો, એક સારા હોદ્દા ઉપર, તાલુકાના હોદ્દા પર હતો. તેને આમ આદમી પાર્ટીએ પણ એને કાઢી નાખ્યો હતો પાર્ટીમાંથી. જેની સાથે અન્યાય થયો એને એ જ વ્યક્તિને, કેમ કે રિલાયન્સ સામે બોલ્યો હતો. ઓકે, તો આમ આદમી પાર્ટીને શું પ્રોબ્લેમ થઈ ગઈ રિલાયન્સ સામે બોલવાથી? નહીં બોલે ને, રિલાયન્સ સામે કોંગ્રેસ પણ છે જ ને, ત્યાં આમ આદમી પાર્ટી પણ છે જ. ઈસુદાનભાઈ ગઢવી જ્યારે આવે છે ખંભાળિયાની અંદર, તો ઈસુદાનભાઈ ગઢવી જ્યારે ત્યાં વસઈની આજુબાજુના ગામડાઓમાં હમણાં થોડા દિવસ પહેલાં જ એક સભા કરી હતી અને એક સભા એણે ખંભાળિયા પણ કરી હતી, ત્યારે અનિલ અંબાણીનું નામ લેશે. એ પરિમલ નથવાણી જે અહીં અતિક્રમણ કરી રહ્યા છે એનું નામ નહીં લે. ડર લાગે અને એનો પ્રશ્ન છે. ઈસુદાનભાઈ ગઢવી જે દિવસે નામ લેશે ત્યારે આપણે એના વખાણ કરશું. હજી સુધી તો એ અહીંયા ઇલેક્શન લડી ગયા છે, ખંભાળિયાની અંદર ચૂંટણી લડી ગયા છે, એને પણ જે મુખ્ય ધારાના મુદ્દાઓ રિલાયન્સના છે એના ઉપર હજી સુધી વાત કરી નથી. ઈશુદાનભાઈ ગઢવી ખુદ એક મીડિયાના માણસ છે અને એ જ્યારે રાજનીતિમાં આવ્યા હતા ત્યારે એને કારણ પણ આ જ આપ્યું હતું કે મારે જનતાના મુદ્દાઓને એને ન્યાય અપાવવો છે, એને વધુ સારી રીતે એનું સોલ્યુશન આપવું છે. દેટ્સ વાય હું રાજનીતિમાં આવ્યો છું. તો અને રાજનીતિમાં આવ્યા બાદ આવું કદાચ એ લોકોને થતું હશે કે આવડી મોટી કંપની વિરુદ્ધ જાશું તો અમારું જે થોડું થોડું ઝાડું ઉગે છે એ અહીંથી કપાઈ જશે, કારણ કે એ લોકો કદાચ એ હિસાબે કદાચ ના બોલતા હોય અત્યારે, અને કદાચ એક સમય આવે ત્યારે બોલવા માંગતા હોય. અત્યાર સુધી તો નથી બોલ્યા, મતલબ એમ. બાકી કોંગ્રેસ તો જૂના જમાનાથી ચાલતી આવતી પાર્ટી છે. એક નેતા નહીં બોલે રિલાયન્સનું. અચ્છા, તમારું હું મંતવ્ય જાણવા માંગુ છું. તમે જામનગરના જ છો, તમને ત્યાંની બધી જ પરિસ્થિતિથી તમે વાકેફ છો. ત્યાં સત્તા પક્ષ શું કરે છે, વિરોધ પક્ષ શું કરે છે. તમારા હિસાબથી શું જામનગર જિલ્લાનો પક્ષ અને વિપક્ષ બંને મળીને રિલાયન્સની સેવા ચાકરી મળેલા તો ના હોઈ શકે, મળેલા તો એવું બધું નથી, પણ જ્યારે રિલાયન્સ નામ આવે ત્યારે ત્યાં એક વિષયમાં બધા એક છે. ઓકે, રિલાયન્સ નામ આવે એ વિષયમાં બધા એક છે. એ ત્યારે બધા મળેલા જ છે, સમજો. આમ તો મળવામાં તો શું છે કે એ આપણે, કારણ કે રોજ પરિસ્થિતિ બદલાતી હોય અને રાજકારણીઓ કોઈના ના હોય, એટલે એનું કોઈ કાયમ માટેનું કાંઈ કોઈ સેટિંગ હોય એવું મને કંઈ દેખાતું નથી એમ અત્યારે. એટલે હવે વાત ફરીથી હું લઈ લઉં રિલાયન્સની. ત્યાં તમે જીપીસીબીને કહેશો કે ભાઈ પાણી પન્ના ડેમ છે અમારે ત્યાં, પન્ના ડેમ આખો ડેમ છે, જે ડેમ અત્યારે કેમિકલ થઈ ગયો છે આખો. ઓકે, ત્યાં 5-6 ફૂટના ફીણના કેમિકલ જામી ગયા છે. એ તારે બોટલ ભરવાની, જીપીસીબીના અધિકારીને આપવાની, એમાં લેખિતમાં આપવાનું કે આ રિલાયન્સના આજુબાજુના પન્ના ડેમનું પાણી છે, આનો ટેસ્ટ કરવામાં આવે અને આ હકીકત જાણવામાં આવે. એટલે તને રિપોર્ટ એક તો લેટ આપશે, બહુ સમય પછી આપશે, અને જ્યારે આપશે ત્યારે એક કમ્પ્લીટ હશે કે આ તો બિસ્લેરીના પાણી કરતાં પણ સારું પાણી હતું. આ જીપીસીબીનો રિપોર્ટ આવશે. હવાનો રિપોર્ટ પણ જીપીસીબીનો. બાકી અત્યારે તું જો કે જામનગર સુધી રિલાયન્સનું જે એની જે બધું પ્રદૂષણ છે એ અહીંયા સુધી ગંદકી કરી રહ્યું છે. ઓકે, તો પાણી પણ એ જે પન્ના ડેમમાંથી સીધું જ દરિયામાં જાય છે. એ કેનાલો એ લોકોએ બનાવી નાખી છે. બિલકુલ બરાબર છે. રિલાયન્સની અંદર જે આ બધું થઈ રહ્યું છે એનાથી આજુબાજુના ખેતરો અને દેવભૂમિ દ્વારકા સુધીના ખેતરો આવતા સમયમાં પૂરા થઈ જવાના છે. બરાબર, ખેડૂતોનું શું થશે? એ બધાને વેચીને જવું પડશે ને. વેચવાવાળા આના જ લોકો છે, રિલાયન્સ કંપનીના લોકો. અત્યારે ઓલરેડી એટલી બધી જમીન લઈ રહ્યા છે. એનું જે પરિમલ નથવાણી અને રિલાયન્સનો જે ટાર્ગેટ છે એ આખો આપણા સૌરાષ્ટ્રનો જે આપણો જંગલ પટ્ટો અને દરિયાઈ પટ્ટો, આ બધું એને કબજો કરી લેવાનો છે. બરાબર છે. તો આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર જે છે એ કંપનીમય થઈ જવાનું છે. અહીંયા જામનગરની અંદર રિલાયન્સની આજુબાજુના ગામડાના જે સરપંચો છે એને જો સરપંચ બનવું હોય તો પરિમલ નથવાણી નક્કી કરી એ જ સરપંચ બને. ધારાસભ્યોમાં પણ પરિમલ નથવાણીનું ઇન્ટરફિયર હોય. એ પોતે જ ફોર્મ ભરવા, જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરાતું હોય ત્યારે પોતે જ જે પાર્ટીને સપોર્ટ કરવાનો હોય અથવા જે નેતાને સપોર્ટ કરવાનો હોય એની સાથે જાય છે. સાંસદના ઇલેક્શનમાં પણ એ પ્રચાર પ્રસાર કરવા સાંસદને સાથે જાય છે. તો એક કોર્પોરેટ કંપની આટલું બધું રાજનીતિની અંદર ઇન્ટરફેર કરવાનું કારણ શું?
બરાબર છે. એને એવી શું જરૂર પડી સાંસદની, એવી શું જરૂર પડી ધારાસભ્યોની, ને એને શું એવા જે રિલાયન્સની આજુબાજુના ગામડાઓના સરપંચોની એને શું જરૂર પડી? જોશના, જ્યારે હું જે મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું કે તમારી પાસે હમણાં જે એના મોલમાં આગ લાગી હતી, એ મોલ હજી બંધ જ છે. રિલાયન્સ મોલમાં આગ લાગી હતી 1.5 વર્ષ પહેલા, એ મોલ હજી બંધ છે. એ મોલની આગને બુઝાવવા માટે એ લોકોને 24 કલાક લાગ્યા હતા. રિલાયન્સની વાત કરું છું કે જે રિલાયન્સની જે આ વસ્તુને લોકો વખાણ કરતા હોય કે ક્યાંય પણ જરૂરિયાત પડે તો રિલાયન્સની ફાયર ટીમ બહુ મજબૂત છે, આવું જે આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું, એની પોલ ત્યારે ખુલી ગઈ કે જ્યારે મોલમાં આગ લાગે છે, એક નાનકડી આગ છે, જેને બુઝાવવા માટે રિલાયન્સે જામજોધપુરથી ફાયરવાળાને મંગાવ્યા, જામનગરથી પણ આપણા ફાયરવાળા કોર્પોરેશનના આવ્યા, આપણા લોકોના જે આપણા સરકારના જે ફાયરવાળા હતા એમની મદદ લેવી પડી હતી. હવે સમજ કે જો રિલાયન્સ ક્યારેય એની ઉપર કંઈક પણ થાય તો એ પુરવાર થઈ ગયું છે કે એની પાસે ફાયર ટીમ મજબૂત નથી, તો એ જવાબદારી આપણા સાંસદની છે કે નથી? આપણા ગામડા છે, રિલાયન્સની આજુબાજુના જે ગામડાઓ છે, ત્યાં ફાયર સ્ટેશન નથી. આવડી મોટી બમની બાજુમાં જે ગામ વસેલા છે, બરાબર, ત્યાં ફાયર સેફટીની સુવિધા નથી. સોરી, હું તમને અહીંયા ઇન્ટરપ્ટ કરું છું. આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે વચ્ચે જ્યારે આપણે સુરતમાં તક્ષશિલાનો બનાવ બન્યો, રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ બન્યો, એ પછી રીતસરનું રાજ્ય સરકારોએ આ જે ફાયર સિક્યોરિટી એનઓસી વાળું જે આખું તૂત ઊભું કર્યું હતું અને નાના વ્યાપારીઓને જે રીતે હેરાન કર્યા હતા, રીતસરની ઉઘરાણી કરતા હતા, પૈસા ઉઘરાવતા હતા, 5-5 લાખ રૂપિયા સુધી નાના વેપારીને લીધા છે. રેસ્ટોરન્ટો બંધ કરાવ્યા, ઇવન ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા, નાની દુકાનો વાળાને હેરાન કર્યા રીતસરના. અને રિલાયન્સ જેવી જાયન્ટ કંપની પાસે ફાયર એનઓસી નું શું છે શું નહીં કોઈ જાણવાની તસદી લેતું નથી. આ તો એક જાતનો હાઇડ્રોજન પેલો કહેવાય ને, એક બોમ્બ છે, અને બાજુમાં એક શહેર છે, એક ગામ છે, અને એની સિક્યોરિટીની કોઈ પરવા જ નથી. શા માટે આટલું બધું? તો મારું કહેવાનો મતલબ એ છે કે ગામડે તમે ફાયર સ્ટેશન બનાવો. અમે ક્યાં મત લેવા જવાના છે? અમારે મત તો જોતા નથી. મત તમારે જોઈએ છે, તમારે પ્રજાનું પ્રતિનિધિત્વ કરવું છે. તો તમારે પ્રજાનું પ્રતિનિધિત્વ કરવું હોય તો જવાબ દેવાની જવાબદારી પણ તમારી આવે. હજી સુધી એક પણ સવાલનો પૂનમબેન મેડમ કેમ જવાબ નથી આપતા? એટલે શું જામનગરની જનતા કરીને કઈ લેખતા જ નથી? ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કેમ પૂનમબેન નથી જતા ત્યાં? કેમ એક શ્રદ્ધાંજલિની પોસ્ટ નથી મૂકી શકતા? હું કોઈ સામાજિક વાત નથી કરતો. આ તો ઈસુદાનભાઈ ગઢવીએ કીધું કે આહિર સમાજના નેતા ક્યાં છે. બાકી કોઈ પણ સમાજનો ખેડૂત હોય, પૂનમબેન એક સાંસદ છે, એને જોવું પડે. સાહેબ, યુપી બિહારની અંદર કોઈ પણ ખેડૂત આત્મહત્યા કરી છે ને ત્યારે સીએમ લેવલના લોકો, અખિલેશ યાદવ હોય કે યોગી આદિત્યનાથ હોય, એ બધાએ એની ટ્વીટે કર્યું છે અને ત્યાં પહોંચી પણ ગયા છે. તો આ ગુજરાતની અંદર શું પબ્લિકની કોઈને આ નેતાઓને કંઈ પડી નથી? આ બધા પ્રશ્નો અમે ઉઠાવી છે જામનગરની અંદર. હમણાં આહિર સમાજના એક ખેડૂતે આત્મહત્યા કરી હતી, શું થયું એમાં? પૂનમબેનનો કોઈ રોલ સામે આવ્યો છે હજી સુધીમાં? નહીં, એટલે જે આત્મહત્યા થઈ ત્યારે આપણે સવાલો ઊભા થયા હતા, અને સવાલો ઊભા થયા એ રાત્રે જ ઈસુદાન ગઢવીનો એક વિડીયો મેં જોયો, અને એમાં એમણે કહ્યું કે આ ખેડૂત જે છે એને આત્મહત્યા કરી છે, તો આહિર સમાજના આગેવાનો ક્યાં છે? ત્યારે આપણે કહ્યું હતું કે ઈસુદાનભાઈ ગઢવીની પણ જવાબદારી છે. જો એ વિડીયો બનાવી રહ્યા છે તો તમારી પણ જવાબદારી છે. તમે પણ આવતા સમયની એક પાર્ટી લઈને બેઠા છો, તમે ત્યાં ચૂંટણી લડ્યા છો ભાણવરની અંદર, હે ને? તો તમારે બી જવું જોઈએ, તમારે બી સહાય કરવી જોઈએ. તો એ પછી ઈસુદાનભાઈ ગઢવી પરમ દિવસે ગયા હતા અને એમણે કંઈક 1 લાખ રૂપિયા પરિવારને આપ્યા, અને એણે QR કોડ જાહેર કર્યો કે કોઈને પણ ફંડ આપવું હોય તો આમાં તમે ડાયરેક્ટ ખેડૂતને ફંડ એના પરિવારને આપો. આ તો ઈશુદાનભાઈએ કરેલી મદદ છે. પછી સાંજે મુળુભાઈ બેરા ગયા મળવા માટે પરિવારને. એને એમ કીધું કે મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. હવે જે પરિવારનો વ્યક્તિ આત્મહત્યા કરી લીધી છે એ તમને એવું કહેશે કે અમને મદદની જરૂર છે કરો? હે, સાવ આવી નેતાગીરી કરવાની છે? મુળુભાઈ બેરાનો પોતાનો જ વિસ્તાર છે ને, પોતાનો જ વિસ્તાર, અને એના જ સમાજનો માણસ છે, અને આવ્યું એનું રિએક્શન છે. બરાબર. સામે પૂનમબેન મેડમે દિવસમાં મેં જોયું કે જ્યારે આત્મહત્યા થઈ છે અને આજે 4થો દિવસ છે, દિવસમાં પૂનમબેન મેડમ 10 પોસ્ટ મૂકે નરેન્દ્રભાઈ મોદી. એક ખેડૂતને તમે શ્રદ્ધાંજલિ નથી આપી શકતા? ચલો તમે ગામડે ન પહોંચી શક્યા, XYZ,
તમારું જે પણ શેડ્યુલ હોય, પણ તમે એક તમારા જિલ્લાના ખેડૂતે પાક નિષ્ફળ ગયો એના હિસાબે આત્મહત્યા કરી છે, અને તમે એને શ્રદ્ધાંજલિ ના આપી શકો, એના પરિવારોને સાંત્વના ના આપી શકો, તો તમારા પાસે ખેડૂતો અપેક્ષા પણ શું રાખી શકે છે? એટલે આ બધા મુદ્દાઓથી જામનગર જિલ્લો ઘેરાયેલો છે. જામનગર જિલ્લાની અંદર તું જો તો ટ્રાફિક સમસ્યાનું બેહાલ છે, કોઈ ત્યાં સિસ્ટમ જ નથી. શહેર સાવ ધીરે ધીરે કંપનીઓના અજગરની જેમ જે વિસેટ લેતું હોય ને વિસેટમાં આવી ગયું છે શહેર આખું. 2000 મોટી બસો, 60 સીટિંગની બસો, 2000 બસો શહેરની અંદર, જામનગરની અંદર છૂટા સાંઢની જેમ ફરે. બાળકોને સ્કૂલે સાયકલ લઈને જવાનું સપનું માત્ર સપનું થઈ ગયું છે. કોઈ મા બાપ હવે આ બસોના હિસાબે ને આ ટ્રાફિક જામના હિસાબે બાળકોને સાયકલ લઈને સ્કૂલે મોકલતા બધા મા બાપ ડરે છે. અને એ બેફામ બસો જે રીતે ચલાવે છે રિલાયન્સના ડ્રાઈવરો, એ આપણી કલ્પના બહાર છે. એ રીતે બેફામ, મેં તો એ વિડીયો પણ બનાવ્યા છે કઈ રીતે બસ ચલાવે છે એ લોકો. ઓકે, કલેક્ટરે બધા જ જિલ્લાની અંદર તમે જોઈ લો કે એના નિયમ હોય કે દિવસ દરમિયાન તમે શહેરની અંદર બસને એન્ટ્રી ના આપી શકો. બાયપાસ એટલે જ બનાવ્યા છે. જામનગરની અંદર નિયમ જ અલગ છે. અહીંયા મોટા વાહનોને છૂટ છે. શા માટે? રિલાયન્સને બધી છૂટ છે. વનતારા બન્યું છે. ઓકે, અને વધારે પડતું CSR ફંડ જે જનતાનું, જામનગરની જનતાના બાળકોની સ્કૂલ માટેનું CSR ફંડ હતું, જામનગર જિલ્લાના લોકોના શિક્ષણ માટેનું, ત્યાંના હોસ્પિટલ માટેનું એ વસ્તુ હતી, બરાબર છે, એ સીધી વનતારામાં વપરાઈ જઈ રહી છે. અને નામ શું આવે છે કે આ CSR ફંડથી અમે લોકો સપોર્ટ કર્યો છે જનતાને. બરાબર, જનતા છે જ ક્યાં? જનતા કેવું છે કે જનતાને આ લોકોએ એવી રીતે ત્યાં બાંધમાં લીધી છે ને કે કોઈ કંઈ બોલવા નથી માંગતું. બાકી હવે ધીરે ધીરે બધી વસ્તુ બધા સમજી ગયા છે. અને CSR ફંડનો મુદ્દો તો હું જ લઈ આવ્યો, 1.5 વર્ષથી લડું છું આ મુદ્દા ઉપર. બાકી કોઈને CSR આવડું મોટું રિલાયન્સ કંપનીનું આપણું ખવાઈ ગયું એ કોઈને ખબર જ નથી. તો છેલ્લા નરેન્દ્ર મોદી સાહેબની 2014માં સરકાર બની ત્યારથી અત્યાર સુધીનો તું ખાલી હિસાબ કરી લે તો કેટલા રૂપિયા થાય? એમાંથી માત્ર જામનગરની જનતાને 10% કે 25% ના આપી શકે. અને 10 કે 25% આપે તો દેવભૂમિ દ્વારકાની અંદર સારા હોસ્પિટલ બની જાય, સારી કોલેજો બની જાય, શૈક્ષણિક સંકુલો જે છે એ જે પ્રાઇવેટ સ્કૂલો અત્યારે છે એનાથી મોટી રિલાયન્સ કંપની. અને એમાં બોર્ડ મારો ને રિલાયન્સનું, ભાઈ કોઈ ના તો પાડતું નથી કે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અમે તમને આવડી મોટી કોલેજ બનાવી દીધી, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અમે તમને આવડું મોટું હોસ્પિટલ બનાવી દીધું, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી આવડી મોટી સ્કૂલ બનાવી દીધી, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અમે આ ડેમ બનાવી દીધો, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અમે આ રીતના તમને જામનગરને અમે હેલ્પફુલ થયા છીએ. પણ નિયતમાં ખોટ છે. હવે નિયતમાં ખોટનું કારણ શું છે? જો આવું બની જાય તો જામનગરની જનતા ભાગે જ નહીં. આ લોકોને તો ભગાડવા છે. ત્યાં જો કોઈ હોય, લોકો જાગૃત લોકો હોય કે બીજી પબ્લિક હોય તો એને લેટર કાગળિયું લખે ને કે એમને પ્રદૂષણ થઈ રહ્યું છે. કારણ કે આ લોકોને તો ખબર છે કે આવતા 10 વર્ષ પછી કેવી ભયંકર પરિસ્થિતિ જામનગરની અંદર હશે, આ લોકોને ખબર છે. એટલે એણે શું કર્યું કે જે ગામડાઓ છે રિલાયન્સની આજુબાજુના એને એટલો ત્રાસ દેવાનો ચાલુ કર્યો. એને ડસ્ટિંગ એટલું ઉડાડી રહ્યા છે, ત્યાંના રોડ રસ્તા એટલા ભયંકર ખરાબ છે. અને KGFના કિલ્લાની જેમ કિલ્લો જે રિલાયન્સ કંપનીનો છે એની અંદર ગામડાઓ કેદ થઈ ગયા છે. તું ત્યાં જતો તને ખબર જ ન પડે કે હું ગામમાં આવી ગઈ છું કે આ રિલાયન્સની અંદર આવી ગઈ છું. એ રીતે આખું KGF કિલ્લાની બોર્ડર ગામડું જે હોય ને બિચારાનું, જે ગરીબ માણસોનું ઘર હોય ને એને અડીને દિવાલ લગાવી દીધી છે. એવું નહીં કે ચલો 15 ફૂટ 20 ફૂટ કાયદા નિયમ પ્રમાણે આપણે દિવાલને દૂર કરીએ. સાવ દિવાલ એને દિવાલ પોતાની બધું લીગલી થાય ઊભી કરી થયું છે ને. એ લીગલી કે અનલીગલ થયું છે. અને રિલાયન્સ વિરુદ્ધ એક પણ અરજી તમે લખો, તમે કાગળિયા લખીને થાકો, એ કોઈને કાંઈ એનાથી ફરક પડતો જ નથી. આ જે મુદ્દો છે આપણે જે જલ પટેલ જે મુદ્દા ઉઠાવે છે, જે એમની મધર કેર ફાઉન્ડેશન સંસ્થા જે ખરાબાની જમીન જે ખેડૂતોને અપાવે છે,
એને પ્રોબ્લેમ જ ત્યાંથી થયો ને પૂનમબેન માડમ તરફથી એને એવું કહેવામાં આવ્યું કે તમે ત્યાં રિલાયન્સનું નામ ન લો. હા, એટલે એ લોકો જે કામ કરી રહ્યા છે એ બહુ સારી રીતના એ લોકો મેનેજ કરી રહ્યા છે. એની પાછળ એને બહુ મોટી ટીમ રાખી છે. 15-20 લોકો કામ કરી રહ્યા છે. મતલબ કે જે ગામતળમાં જે જમીન જે મકાન હોય જૂના, એ લોકોનું કહેવાનું શું થાય છે કે ગામતળની જે આજુબાજુના જે મકાનો બન્યા છે એને તમે કાયદેસર કરી દો, બરાબર છે. તો એ કાયદેસર થશે તો એને એના પર કંઈક પણ ફાયદો થશે, એના પોતાના દસ્તાવેજ બની જશે. અને બાકી તો હવે ધીરે ધીરે આ લોકો ખાલી કરાવે છે, ગામડા મંદિરો પણ ખાલી કરાવે છે, બરાબર છે. આ હિન્દુત્વવાદી સરકાર. હા, એટલે આખા દેવભૂમિ દ્વારકાના બધા મંદિરોમાં નોટિસ આપી હતી ને આ લોકોએ. આ વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે એ લોકો માટે જે હંમેશા એવું કહેતા હોય છે કે આ જે સરકાર છે, આ સરકારના જે લોકો છે હિન્દુત્વની વાતો કરતા હોય છે, હિન્દુઓની વાતો કરતા હોય છે, મંદિરના નામે વોટ માંગીને જે લોકો સત્તામાં બેઠા છે એ મંદિરો હટાવી રહ્યા છે કોર્પોરેટ્સ માટે, ઉદ્યોગપતિઓ માટે. આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે આ સરકાર તમારી પણ નથી, તમારા ધર્મની પણ નથી, તમારા ધાર્મિક સ્થળોની પણ નથી. આ લોકો ફક્ત ઉદ્યોગપતિઓના છે, કોર્પોરેટ્સના છે. આ ખાસ ધ્યાન લેજો. હા, એટલે મંદિરોને નોટિસ આપી હતી ત્યારે બી પૂનમબેન ઉપર સવાલો થયા હતા કે ભાઈ પૂનમબેન કેમ એ વિષયમાં ચૂપ છે. અને જ્યારે પૂનમબેનના નામ જોગ આપણે જ્યારે એ વાત કરી તો કેમ 10 જ દિવસની અંદર બધું જ પાછું એ નોટિસનો કોઈ કાંઈ મતલબ જ નથી, પછી કેમ તરત બધું ચૂપચાપ થઈ ગયું? ઓકે, મતલબ કે આ તો 5-10 લોકો છે કે આ વિષય ઉપર બોલે છે, બાકી ત્યાં બધું એમને તો ત્યાંથી બધું ખાલી જ કરાવવું છે, બરાબર. રિલાયન્સ તો આ બધી પરિસ્થિતિઓમાં રિલાયન્સની જે ખેડૂતોની જે જમીનો લઈ લીધી છે એમાં એના જંત્રી પ્રમાણેના ભાવ, મતલબ જંત્રીનો તો 50-55 હજાર રૂપિયા વીઘાનો ભાવ હતો. એ જંત્રી પ્રમાણે કલેક્ટરે પૈસા તિજોરીમાં રાખ્યા છે. એકચ્યુઅલમાં ભાવ ત્યારે પણ 15-20 લાખ ચાલતો હતો ખેડૂતોનો વીઘાનો. તો એ 50,000 મહિનું શું થાય? 10 વીઘા હોય તો 5 લાખ રૂપિયામાં એ જમીન એને વેચી નાખવાની. જે જમીન એની ઓછામાં ઓછી 1-1.5 કરોડની હોય એને 5 લાખમાં દઈ દેવાની રિલાયન્સને. રીતસરનું શોષણ. હા, પછી જે હું તને એક વિડીયો આપીશ, એ વિડીયો તું આમાં ભેગો રાખજે કે એટલી મોટી પોલીસની ટુકડી રિલાયન્સ કંપની માટે એક 15 વીઘાનું કટકો ખાલી કરાવવા માટે જાય છે. ઓછામાં ઓછી 35 થી 40 એની બોલેરો છે, સાથે એમ્બ્યુલન્સ છે. આ બધું જે હું તને જે વિડીયોમાં અત્યારે તું દેખાડી રહી છે એની અંદર આવડી મોટી પોલીસ રિલાયન્સની સેવામાં જઈ રહી છે. એટલે આ સરકારી ખર્ચે સરકારી ગાડીઓ છે બધી રિલાયન્સની સેવામાં. સરકારી ગાડીઓ, મતલબ સરકાર રિલાયન્સની છે કે રિલાયન્સ સરકાર ચલાવે છે? આ બધું જ એ રીતના ચાલી રહ્યું છે. મતલબ કે ત્યાં આજુબાજુની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે. મેન તો જનતાએ જાગૃત થવાની જરૂર છે. પોતાનો હક છીનવાઈ રહ્યો છે. આ લોકો કોઈ જાતની સિસ્ટમને ફોલો કરી નથી રહ્યા. હવા બિલકુલ પ્રદૂષિત થઈ રહી છે, પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે, જમીન બગડી રહી છે. પણ સંજયભાઈ, આમાં જનતા કરે તો શું કરે? એક પત્રકાર તરીકે તમે આ બાબતને ઉઠાવી તો તમને આટલો મોટો આર્થિક ફટકો પડ્યો. મેં જોયું હતું તમારા વિડીયોઝ પણ. હું મારી પર્સનલ વાત હું અત્યારે હવે નથી કરવા માંગતો, કારણ કે જે ટાઈમે મેં બધી વાત કરી દીધી છે મારા જીવનની, હું વારંવાર એ વગોયડા રાખીશ તો એ મને નથી મજા આવતી. બાકી મારી ઇવેન્ટ કંપની બંધ થઈ ગઈ, મારા સનાતન સત્ય સમાચારના સ્ટુડિયો બંધ થઈ ગયા, મારા નવરાત્રિના ઇવેન્ટ્સ બંધ થઈ ગયા, મારા સ્પોર્ટ્સના ઇવેન્ટ બંધ થઈ ગયા, મને ક્યાંય ગુજરાતની અંદર ગ્રાઉન્ડ પણ ન મળે, એ બધું થયું. હું એ વાત કરી રાખીશ જોશના તો લોકોને એમ થશે કે આના ઉપર આ થયું છે એટલે આ રિલાયન્સ સામે લડે છે. એવું નથી. હું એની સામે લડું છું એટલે મારું આ બધું બંધ કરાવ્યું છે. યસ, તમે સમજ્યા કે નહીં? એટલે લોકોને હું જો એ વાત હવે વારંવાર કરીશ જોશના તો પબ્લિકને શું થશે, જનતાને શું થશે કે આ ભાઈનું આ બધું બંધ કરાવ્યું ને એટલે આને રિલાયન્સ સામે લડવું છે. નહીં, રિલાયન્સ સામે અમારી લડાઈ જ નથી. રિલાયન્સને અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે આવડી મોટી કંપની છે જામનગરને, સારી વાત છે કે જામનગર જિલ્લાની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર આવડી મોટી આપણી પાસે કંપનીઓ છે તો સારી વાત છે. પણ તમે યાર જે આટલું બધું અનલીગલ તો ન કરો કે લોકો પાયમાલ થઈ જાય, લોકો બરબાદ થઈ જાય, જમીન બરબાદ થઈ જાય, પાણી બરબાદ થઈ જાય, હવા બરબાદ થઈ જાય. ને એક વખત આ બધું બરબાદ થયા પછી આ કોઈ મશીન નથી, સ્વિચ નથી કે ચલો હવે એને રિસાયકલિંગ કરી નાખશું આપણે લોકો. એ જવાબદારી આપણા સાંસદની આવે છે. આટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે, સામે દેખાઈ રહ્યું છે. રિલાયન્સ ખેડૂતો પાસેથી અત્યાચાર કરીને જમીન લઈ રહી છે, સાંસદને દેખાઈ રહ્યું છે. દરિયાની અંદર કેમિકલ વાળું પાણી નખાઈ રહ્યું છે, મચ્છી મરી રહી છે, સમુદ્ર જીવ સૃષ્ટિનો નાશ પામી રહ્યો છે, સાંસદને દેખાઈ રહ્યું છે.
આ બધું સાંસદ જામનગરની અંદર 2000 બસો ફરી રહી છે, બાળકો સ્કૂલે નથી જઈ શકતા, સાંસદને દેખાઈ રહ્યું છે કે નથી દેખાતું સાંસદ? પણ સાંસદ કેવી રીતે બોલી શકે? સાંસદ જે બંગલામાં રહે છે, તો રાજીનામું આપી દો ને, રાજીનામું હવે બંગલો થઈ ગયો છે, ઓફિસ થઈ ગઈ છે, જમીનો થઈ ગઈ છે, હવે રાજીનામું આપીને કોકને સાચા માણસને બેસાડો તો આ કમસે કમ જે નુકસાન થઈ રહ્યું છે તો ન થાય. અને હજી તમે પૈસા કમાવો એનાથી અમને વાંધો જ નથી ભાઈ. તમે જેટલા પણ પૈસા તમે જો એવી રીતે વાત એમના ઘણા બધા લોકો એમની ટીમના એવી રીતે વાત કરતા હોય, જ્યારે અમે વાત કરી કે હમણાં ધનરાજ નથવાણી અને પૂનમબેનના જે હસબન્ડ છે પરમિંદર કુમાર, એ પરમિંદર સિંહ કુમારની કંપની 2 પાર્ટનરશીપમાં છે. ઓકે એ આપણે લોકોને દેખાડ્યું કે ભાઈ આ 2 પાર્ટનરમાં કરી રહ્યા છે. પૂનમબેનની એક કંપની અને પરમિંદરની એક કંપની પાર્ટનરશીપમાં છે. ઓકે તો આ કોર્પોરેટ જગત સાથે તમે જો ધંધા તમે કરતા હોવ, બરાબર છે, તો પછી તમે જનતાની સેવા કઈ રીતે કરી શકશો? તમે બેમાંથી એક કરી શકો. અને તમે જ્યારે આ ધંધા કરવો હોય ત્યારે તમે તમારા હસબન્ડના નામથી તમે કંપની ખોલો, જ્યારે મત જોતા હોય ત્યારે અમારા હેમંત બાપાના નામથી તમે મત લેવા આવો, આહિર સમાજના નામથી લો છો, બરાબર છે. તો આ તમે કંઈક ક્લિયર કરો. અને તમે હવે કોઈને ત્યાં જામનગરની અંદર જગ્યા આપો અને કોઈ સારા વ્યક્તિને બેસાડો કે જે આ કંપનીઓની તાનાશાહી સામે બોલી શકે અને લોકોને ન્યાય અપાવી શકે. તમને લાગે છે કોઈ બોલી શકશે? કોકમાં તો રામ જાગશે ને. આ દુનિયાની અંદર તો આ તો શું હિટલર જેવા હિટલરે જતા રહ્યા છે, બરાબર છે. અહીંયા કોઈ ટકી નથી રહેવાનું, પરંતુ થોડુંક વહેલું થાય, બરાબર છે, કોઈ વહેલું પરિવર્તન આવે. અને પૂનમબેને રાજીનામું જ દઈ દેવું જોઈએ. જ્યારે એને સાબિત થયું કે એનો જે બંગલો છે રિલાયન્સ કંપનીએ 1 કરોડમાં આપ્યો એ દસ્તાવેજમાં લખેલ છે. હવે સાહેબ વાલકેશ્વરીની અંદર 17,000-18,000 રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ ચાલે છે જમીનનો. એ 15,000 ફીટમાં બંગલો છે, બરાબર છે. એ 40-50 કરોડની પ્રોપર્ટી તમને રિલાયન્સ 1 કરોડમાં શું કામ આપી? ઓકે, હવે તમને કદાચ જંત્રી પ્રમાણે રિલાયન્સ કંપની 1 કરોડમાં આપી હશે, ચલો કે ભાઈ જંત્રી પ્રમાણે તમારી લીગલ કિંમત 1 કરોડ થાય છે, તો બાકીના જે 40 કરોડ છે એ તો તમે તો પછી બ્લેકના આપ્યા ને. તો એ ક્યાંથી આવ્યા બ્લેકના પૈસા? કાં તમને રિલાયન્સે 1 કરોડમાં બંગલો આપ્યો અને કાં તમે 40 કરોડ રૂપિયા વધારાના બ્લેકના રિલાયન્સને આપ્યા? બેમાંથી એક તો તમે ખોટું કર્યું. તમારી ઓફિસ 50 લાખ રૂપિયામાં ધનરાજ નથવાણી આપે, જે ઓફિસની કિંમત 20-25 કરોડ રૂપિયા છે, બરાબર. તમે જે તમારી એફિડેવિટની અંદર સરકારને જે સોગંદનામું બોલીએ છીએ આપણે, શું બોલીએ છીએ? સોગંદનામું. એ સોગંદનામાની અંદર તમે જે 60-65 કરોડની પ્રોપર્ટી લખી છે, ઓકે, એમાંથી એક પ્રોપર્ટી તમારી 60 કરોડમાં 1 કરોડ પ્રોપર્ટી ના આવે એવી તમે 15 પ્રોપર્ટી લખી છે. તો તમને કોઈ દાનવીર મળી ગયા હતા કે આવડી કરોડોની પ્રોપર્ટી તમને 60-65 કરોડમાં મળી ગઈ? મુંબઈની પ્રોપર્ટી તમે નાખી છે, જામનગરની પ્રોપર્ટી નાખી છે, બીજી ઘણી બધી તમારા નામની પ્રોપર્ટી છે, એ તમારા હસબન્ડના નામની હોય એ બી અલગ છે. તમે કોઈ તમારા અંગત લોકોના નામની જે પ્રોપર્ટીઓ કરાવી હોય એ અલગ છે. એ તમે કરી લીધું, એનો કંઈ વાંધો નથી. પણ તમે જો આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવ અને જામનગરની જનતાને અમે કંઈ એને દેખાડી રહ્યા હોય આ ભ્રષ્ટાચારને, અને તમે જો અમને ગુંડાથી ડરાવવા માંગતા હો તો તમે ખોટા છો. અમે એવી તમારી ધમકીઓથી ડરવાના નથી. મારે જસ્ટ એક વાત કહેવી છે કે જ્યારે પૂનમબેનને શું કહેવાય છે, જ્યારે બિઝનેસ કરવો હોય છે, પૈસાની લેતી દેતી કરવી હોય છે, ત્યારે પરમિંદરજીના પત્ની બની જાય છે, પણ જ્યારે એને વોટ લેવા હોય છે ત્યારે આહિરના દીકરી બની જાય છે. અને જ્યારે આપણે એમના વિરુદ્ધ અવાજ ઉઠાવીએ ત્યારે સમાજમાંથી અમુક લોકો એવું કહે છે કે તમે એક જ સમાજના વ્યક્તિ થઈને અંદરો અંદર લડો છો અને સમાજની એકતા તોડી રહ્યા છો. તમારી ઉપર પણ આવા આરોપ લાગતા હોય છે, મેં કમેન્ટ્સમાં જોયું છે. તમને સલાહ આપતા હોય છે કે આપણા સમાજની એક દીકરી આગળ વધી છે, સાંસદ બની છે, તમારથી જોવાતું નથી, તમે એના પગ ખેંચો છો. આ બાબત સામાન્ય લોકો એવું જ વિચારે છે કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ નેતા બની ગયો છે તો હવે ગમે એમ કરે આપણે ચૂપ રહેવાનું, આપણા સમાજનો છે ને. અને આ ખાલી આહિર સમાજની વાત નથી, લગભગ આ દરેક સમાજમાં અત્યારે આ વસ્તુ થઈ રહી છે. એટલે જોશના કેવું છે કે સમાજનો આની અંદર કોઈ મુદ્દો જ નથી. પૂનમબેન માડમ કઈ સમાજથી આવે એનો આ જનતાને કોઈ મતલબ નથી. એટલા માટે મતલબ નથી કે અત્યારે ચૂંટણી નથી.
રાઈટ. બરાબર છે. એ ચૂંટણી આવશે ત્યારે તો એ થવાનું જ છે, એમાં કોઈ આ ભારત દેશની અંદર હજી 25 વર્ષ લાગશે મિનિમમ કે જ્યારે આ સમાજના વાળામાંથી લોકો બહાર નીકળશે. મેં બહુ ઓછા કીધા, 125 ગણો. 25 વર્ષ તો જોઈ લે ને, કારણ કે હવે બહુ સ્પીડ યુગ આવી ગયો છે. 5 વર્ષે તો બહુ મોટા પરિવર્તનો થઈ રહ્યા છે, એટલે 25 વર્ષમાં ઘણા પરિવર્તન આવશે. અને 25 વર્ષમાં તો કદાચ એક વિશ્વની જે લડાઈ આ મોટા મહારથીઓ લડી રહ્યા છે અને ઘણું બધું વિશ્વને ગુલામ બનાવવા જઈ રહ્યા છે, તો કદાચ એ સિસ્ટમમાં પણ ઘણું બધું આવી જશે. ના, મેં એટલા માટે આમાં હું એવું કહું છું, કારણ કે હું જે જોઈ રહી છું મારી આસપાસ એ પ્રમાણે સુરત જેવી જે સિટી છે, જે મારું પોતાનું રહેઠાણ છે, ત્યાં હું જોઉં છું કે બહુ સંકીર્ણતા આવતી જાય છે. જ્ઞાતિવાદ એકદમ મતલબ આમ જડ થઈ રહ્યો છે દિવસે. તો આ લોકોને જરૂરિયાત છે ને રાજકીય લોકોની સમજ કે જ્યારે હવે ભારતીય જનતા પાર્ટી આજ 32 વર્ષથી સદંતર નિષ્ફળ દેખાઈ રહી છે, ખેડૂતો માટે હોય કે સિરામિક ઉદ્યોગ માટે હોય કે પિત્તળ ઉદ્યોગ માટે હોય કે હીરા ઉદ્યોગ માટે હોય કે પછી કે ખેડૂતો માટેના ડેમ બનાવવાની વાત હોય કે ખેડૂતોને પાક વીમો આપવાની વાત હોય. વિચાર કર કે પાક વીમો જ કેન્સલ કરી નાખ્યો. તમે 4-wheel લઈને જાઓ છો અને તમે વીમો નથી તો સરકાર તમને દંડ કરે છે. તમારી પાસે વીમો નથી તો સરકાર તમને દંડ કરે છે. અને એક ખેડૂત છે કે જે લાખો રૂપિયાનું પાક ઉગાડે છે અને એનો વીમો લે છે, એ વીમો જ તમે કેન્સલ કરી નાખો. ઓકે, તો જો અને તમે કદાચ સરકાર વીમા પોલિસી ના કરી શકતી હોય તો પ્રાઇવેટ વીમા કંપનીઓને, અને પ્રાઇવેટ વીમા કંપનીમાં બી રિલાયન્સે વચ્ચે દેવભૂમિ દ્વારકાનું કર્યું હતું, તો એ બધા પૈસા એને ખાઈ ગઈ હતી રિલાયન્સ કંપની. તો કેમ ત્યારે સાંસદ કઈ નથી? રિલાયન્સને હજી શું ઘટે છે? ખેડૂતોનું ખાવું પડે છે. અરે રિલાયન્સે બધું ઘટે જ છે ભાઈ. આ બધી હવામાં ગોબારો છે. જે દિવસે આ ગોબારો ફૂટ્યો ને તેથી રિલાયન્સની જે ખરાબ હાલત થવાની છે ને, હું એના શેર હોલ્ડરોને કહું છું કે રિલાયન્સના શેર તમારી પાસે હોય ને તો મહેરબાની કરીને એનો કાળો પૈસો છે, કાળો પૈસો કે લોકોના લોહી ચૂસીને આ પ્રકૃતિને નુકસાન કરીને જે ઈશ્વરે આ પ્રકૃતિનું નિર્માણ કર્યું છે, એ પ્રકૃતિને નુકસાન પહોંચાડીને એ રૂપિયા કમાઈને તમને અત્યારે આપી રહી છે. આ લોકોના શેર કાઢી અને જે ઈમાનદાર અને નૈતિક ટાટા જેવી કંપની હોય ને એમાં જતા રહો. આ રિલાયન્સમાંથી એકવાર બહાર નીકળો, જેથી એકવાર રિલાયન્સમાંથી આ લોકો બહાર નીકળવાનું ચાલુ કર્યું જોશના, રાતો રાત આ લોકોના જે હાલત થવાની છે ને, કારણ કે આ લોકોએ ખોટું જેટલું કર્યું છે અને મને દેખાઈ રહ્યું છે કે રિલાયન્સનું ભયંકર નુકસાન થવાનું છે આવતા સમયમાં. આ અંબાલાલની ભવિષ્યવાણી નથી, અમારી છે. તમે રિલાયન્સની સામે ટાટાનું નામ લીધું, મને યાદ આવ્યું કે ટાટાની પણ એક પાઇપલાઇન જામનગરમાં ટાટાની અંદર બહુ ભયંકર આ લોકો ખોટું કરી રહ્યા છે તેના અધિકારીઓ. ટાટા કંપનીની તો વાત જ ન થાય. અને ઘણું બધું એના તું આંકડા તો જોઈએ, CSR ફંડ કેવડું વાપર્યું, લોકો માટે ખૂબ કામ કર્યું ટાટાએ. અને રતન ટાટા જ્યારે જીવતા હતા ત્યારે બી મને એ માણસનું વ્યક્તિત્વ એટલું ગમતું. પણ જે લોકલ નેતાઓની સાંઠગાંઠ બરોબર છે, ત્યાં દ્વારકાના પબુભા માણેક હોય કે સાંસદ પૂનમબેન માડમ હોય, આ લાઇઝનિંગ સીધું અધિકારીઓ સાથેનું બરાબર છે, એટલે આ બધું ત્યાં ખરાબ થઈ રહ્યું છે. એમાં ટાટાની ઉપરની જે સિસ્ટમ છે એ લોકો તો મને નથી લાગતું કે આમાં સાથ આપતા હોય, પરંતુ અહીંનું જે બધું જે ચાલી રહ્યું છે અંદરો અંદર બધું સેટિંગ વાળું કામ, એના હિસાબે ત્યાં ભયંકર તકલીફ થઈ છે. ત્યાં જે 8-10 ગામડાઓ છે ત્યાં જે પાઇપલાઇન જઈ રહી છે, પાઇપલાઇન લીકેજ છે. પાઇપલાઇન વર્ષો પહેલાં ટાટાએ નાખી હતી અને ભયંકર પ્રમાણમાં લીકેજ છે. એના હિસાબે એનું પાણી એટલું બધું જઈ રહ્યું છે કે સમજ કે 1 વીઘાની અંદર જમીનમાં પાણી ગયું એટલે આજુબાજુના 15 વીઘા સુધી ખડ પણ નથી ઉગતું. અને હું મારી નજરે જોઈ આવ્યો છું. અમે એના વિડીયો પણ બનાવ્યા છે અને એના વિશે વાત પણ કરી છે કે તમે આમ લાઈન જાય છે, સમજો કે 15 કિલોમીટર સુધીની લાઈન જાય છે, તો આમ પણ તમને 7-8 કિલોમીટર, આમ 7-8 કિલોમીટર જગ્યા બંજર બની ગઈ છે. એકદમ મતલબ ખરાબ જગ્યા થઈ ગઈ છે. અને આની ગંભીરતા સમજાઈ નથી રહી લોકોને. નથી સમજાઈ રહી કે આ શું થશે ભવિષ્યમાં. હા, લોકોને તો કેવું છે જોશના કે જ્યારે જો ખેડૂતને તકલીફ પડે તો ખેડૂતને સપોર્ટમાં બીજા કોઈ લોકો નહીં જાય, માત્ર ખેડૂત જ રેલીમાં જશે. બીજી જનતાને જવું જોઈએ ને કે ચલો ખેડૂતને તકલીફ પડી છે તો આપણે જઈએ. એમ બીજી જનતાને કઈ તકલીફ પડે છે, પિત્તળ ઉદ્યોગ વાળાને કઈ તકલીફ પડી છે તો એમાં ખેડૂતો રસ નથી લેતા. બધા પોતપોતાની તકલીફ બધા પોતપોતાની તકલીફ માટે રેલી કાઢી રહ્યા છે.
કોઈ સાર્વજનિક મુદ્દા ઉપર જ્યારે કોઈ લડાઈ ચાલુ હોય એમાં કોઈને અંદરથી આત્મા જાગતો જ નથી કે આપણે જઈએ અને આ લોકોને સપોર્ટ કરીએ. દાખલા તરીકે શું રિલાયન્સની આજુબાજુના ગામડાઓના જે ખેડૂતોને પૈસા નથી મળ્યા એ ખેડૂત નથી? બિલકુલ. અચ્છા, ઈસુદાનભાઈ કે ગોપાલે કે શક્તિસિંહભાઈ ગોહિલે કે પેલા કોઈ પણ તમે નેતા લઈ લ્યો જે ખેડૂતો માટે લડે છે. ગોપાલભાઈ તો હીરો છે અત્યારની રાજનીતિના, એ પણ નથી ગયા ત્યાં. અચ્છા, હા, હું જ કહું છું એ લોકો એને મળવું જોઈએ ને, એને સમજવા તો જોઈએ ને કે વાસ્તવિકતા શું છે. શું એ લોકો ખેડૂતો, તમે એવું માનો છો કે ગોપાલભાઈને કે ઈસુદાનને ફોન નથી કર્યા જ હોય? બરાબર. તો આ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાની અંદર બધું જ હવે તો અદાણી આવે છે રોજી, મતલબ કે જામનગરને કરવાનું શું છે? એમ પૂરું કરી નાખવું છે કંપની, ગુજરાતની જીઆઈડીસી બનાવી નાખવી છે તમારે. આટલો સુંદર દરિયાઈ તટ હતો, આટલો સુંદર, અરે ભાઈ તમારે કંપનીઓ જ કરવી છે તો એવી જગ્યાએ કરો કે જ્યાં ખેતીલાયક જમીન ના હોય. અહીંયા આટલી સુંદર ખેતીલાયક જમીન છે, આટલી સુંદર મગફળી, કપાસ, બધા જ ધાન્ય અહીંયા થઈ રહ્યા છે. તો અહીંના ખેડૂતને પૂરો કરવાનો મતલબ શું છે? માત્ર ત્યાં એટલા માટે કે ત્યાંના સાંસદો કોર્પોરેટ જગત સાથે સારું સેટિંગ છે એટલે બધા ત્યાં આવો, ખાલી એટલા માટે કે બીજું કાંઈ? એ જ હોય છે ને, બીજું તો શું કારણ હોઈ શકે? બરાબર છે કે અહીંયા ચાલશે ભક્તિ, અહીંના જનતાએ કોઈ બોલતી નથી, અહીંના નેતાઓએ કંઈ બોલતા નથી, વિરોધ પક્ષે કંઈ બોલતું નથી. વિરોધ પક્ષ છે ગુજરાતમાં 4-5 જણા છે જે કંઈક એ બી બોલે તો કંઈક વાત તો મીડિયા વાળા તો વિપક્ષને શોધે છે. મને ઘણી વાર એવું લાગે છે ગુજરાત વિપક્ષ વિહીન છે. હા, વર્ષો થઈ ગયા છે, વર્ષો થયા છે. વિપક્ષના જે મજબૂત પાયાના મજબૂત વ્યક્તિ કે જેના ઉપર આખા ગુજરાતને એમ હતું કે કંઈક ચેન્જીસ લાવશે, એ ભાઈ પણ મોઢવાડિયા, હા બરાબર છે. છેલ્લે ખબર પડી તો એ તો બીજેપીના જ હતા, તો જ જાય ને બીજેપીમાં. યસ. અચાનક તો રાતોરાત સપનું ના આવે. એમ રાતોરાત તમારી વિચારધારા કેમ બદલાઈ જાય? તો આ બધા ઘણી બધી લાંબી વાત છે ને, તારો વિડીયો બહુ લાંબો બની જશે જોશના, કારણ કે અમારી અહીંયાની જે પરિસ્થિતિ છે જામનગર જિલ્લાની એ વાત કરશું તો, કેમ કે આ નેતાઓએ છે ને પરફેક્ટ રીતે આખી ચેનલ બનાવી નાખી છે. અત્યારે લડવું ને બહુ મુશ્કેલ છે, કેમ કે એ લોકોએ જેમ કે બધી જ સમાજોની અંદર મેન જે પ્રતિનિધિત્વ હોય સમાજનું એ પોતાના અંડરમાં કબજામાં કરી લીધા છે બધાને. પછી એ રીતે તાલુકામાં કબજામાં કર્યું છે અને એ રીતે ગામડા લેવલ પર કર્યું છે કે મેન જે ગામડાની અંદર આગેવાનો હોય એને બધાને લઈ લીધા છે, એને બધાને ક્યાંક ને ક્યાંક પોતાની રીતે બધી રીતે એમ. એટલે મારો હંમેશા હું જે મુદ્દો ઘણી વખત ઉપાડતી હોઉં છું સંજયભાઈ, તમને ખ્યાલ જ હશે કે આપણે મોટા ભાગના લોકો જે સમાજ કરીને દોડે છે, ચાહે આપણો આહિર સમાજ હોય, ચાહે પાટીદાર હોય કે કોઈ પણ સમાજ હોય, આ વસ્તુ એ લોકોને સમજવાની છે હકીકતમાં કે જે લોકો સત્તા લઈને બેસી ગયા છે, જે લોકો કોર્પોરેટ સાથે જોડાઈ ગયા છે, તમારે નથી. તમે એને તમારા માનો છો એ વાત અલગ છે, પણ એ તમને તમારા માનતા નથી. એટલે તમે જે રીતે એની પાછળ દોડો છો, અને જે આપણે દિવાળી ઉપર એક આપણે ગુજરાતમાં એક રિચ્યુઅલ છે કે દરેક સમાજના પોતપોતાના પેલા સ્નેહ મિલન થાય છે, અને એમાં જે સામાજિક આગેવાનો મોટી વાતો કરે છે કે આપણે એક રહેવું પડશે ને આપણા સમાજના લોકોને પ્રતિનિધિ બનાવીને તમે વિધાનસભામાં મોકલો ને લોકસભામાં મોકલો ને આપણા સમાજનો દબદબો વધારો, તો સમાજના લોકોને જ્યારે તકલીફ પડે છે ત્યારે આ પ્રતિનિધિઓ ક્યાં જાય છે? આ ખેડૂતે જે આત્મહત્યા કરી આહિર સમાજનો જ હતો, અને ત્યાં જે ધારાસભ્ય છે, ત્યાં સાંસદ સભ્ય છે, એ પણ આહિર સમાજના છે, પણ બેમાંથી એ કઈ ના ગયા. જે ગયા એ ખાલી જરૂર પડે તો જણાવજો એવું કઈ ના આવતા રહ્યા. તો આ શું છે? સમાજના નામે તમે ફક્ત ને ફક્ત સમાજનું લોહી જ ચૂસો છો ને મત લઈને. સમાજ પ્રત્યે તમારી કોઈ નિષ્ઠા નથી, કોઈ જવાબદારી નથી, અને આ ફક્ત આહિર સમાજ પૂરતું નથી, દરેક સમાજમાં. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો આ રાણપરિયા પરિવાર અત્યારે એને અનટચેબલ કરી નાખ્યો છે. મીડિયા એના મુદ્દા નથી ઉઠાવતી. પાટીદાર સમાજના મોટા કહેવાતા નેતાઓએ પણ આ વસ્તુથી દૂરી બનાવી લીધી છે, અને જે જઈ રહ્યા છે જે નેતાઓ, એ પણ ક્યાંક ને ક્યાંક
પોતાની રાજનીતિ ચમકાવવા કે ફ્યુચરમાં પોતે થોડા હિરોઇક બનીને આગળ આવે એ કારણથી જઈ રહ્યા છે. બાકી એ પરિવાર સાથે કોઈને હોય ખરેખર આમ લાગણી એવું દેખાતું નથી. અને એમાંય પાટીદાર સમાજ તો તમે સમજો સીએમ એના છે, બધું જ એનું છે. સૌથી વધારે ધારાસભ્યો એના છે, સૌથી વધારે સંસદ સભ્યો એના છે, અને પાટીદાર સમાજના 21 વ્યક્તિ એમ કહે કે અમે આત્મહત્યા કરશું તો આ સમાજને તો શું કેવું હવે. પણ હું તને કહું છું, ખાલી રાજનીતિ નહીં, બધે જ ક્ષેત્રની અંદર જ્યારે તમે સમાજના કોઈ વ્યક્તિને નેતા બનાવો છો તો એ અપક્ષમાં તો છે ને, કાં કોંગ્રેસમાં છે, કાં ભાજપમાં છે ને, કાં આપમાં છે. એટલે એની પાસેથી સમાજની વિચારધારા નીકળી જવાની છે. એ ડાયરેક્ટ પોતાની પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જવાનો છે. પછી એની ઉપર અપેક્ષા સમાજ કરતી હોય તો સમાજની ભૂલ છે. બીજી વસ્તુ, તમે તમારા સમાજના વ્યક્તિને પોલીસમાં મોકલ્યો છે તો જ્યારે સરકારનો આદેશ આવશે કે આ ખેડૂત ઉપર દંડા મારો, ત્યારે એ પોલીસ જ બની જશે. એ ક્યારેય એની લાકડી ધીમી નહીં પડે કે આમાં કોઈક મારી સમાજનો હશે તો એની લાકડી જેમ સરકારે કીધું હશે એમ જ ચાલશે. તમે સરકાર, પોલીસ પછી તમે સરકારના કોઈ પણ ક્ષેત્રની અંદર તમારા સમાજના વ્યક્તિને મોકલ્યો હોય કે એને આઈએએસ બનાવી દીધો કે XYZ IPS બનાવી દીધો કે તમે એને ગમે એ બનાવી દીધો, પણ એને રહેવું પડશે સરકારની સિસ્ટમમાં. ઓકે, તો ક્યારેય પણ આ બધી બાબતમાં સમાજે ચૂંટણીમાં મત દેવા ટાણે આવું બધું નહીં વિચારવાનું કે આપણી સમાજનો છે કે કઈ સમાજનો છે. અને સાથે સાથે એના ઉપર અપેક્ષા પણ નહીં રાખવાની કે જ્યારે આપણી સમાજનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે તો આપણી સમાજનો છે એટલે એને આવવું જોઈએ. એને એ અપેક્ષા રાખવાની જોઈએ કે આપણો સાંસદ છે એને અહીંયા આવવું જોઈએ, આપણો ધારાસભ્ય છે એને અહીંયા આવવું જોઈએ, આપણા મુખ્યમંત્રી કોણ છે એને અહીંયા આવવું જોઈએ, એ કઈ સમાજનો છે એટલે એને આવવું જોઈએ, એ ન ચાલે. બરાબર છે? એટલે એ સમાજવાદથી હું એ વાત કરવા માંગુ છું કે એ તો શક્ય જ નથી. એને પોતાના ક્ષેત્રની અંદર એકવાર એ ગયા એટલે એને એ જ કરવું પડશે. જ્યારે એ લોકો એવું કરે છે ને ત્યારે એને ટોકવાની જરૂર છે કે એ ભારતીય જનતા પાર્ટી આહિર સમાજ, કોંગ્રેસ પાર્ટી આહિર સમાજ, આ શું માંડ્યું છે ભાઈ? એટલે આ સમાજ અલગ છે ને, તમારી પાર્ટીને અલગ રાખો ને તમે. પાર્ટી હવે તો પાર્ટી વાળા કે આહિર સમાજનું સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટી તરફથી, આવું તો મેં ક્યારે જીવનમાં નથી સાંભળ્યું. થઈ રહ્યું છે હમણાં છેલ્લા 1-2 વર્ષથી આ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું સંમેલન, આહિર સમાજનું સંમેલન કોંગ્રેસ પાર્ટી તરફથી, આ શું? અને આમાં નાના માણસોને બિચારાઓને કઈ ખબર નથી હોતી. આજે બની બેઠેલા સમાજના જે સ્વઘોષિત આગેવાનો અને સત્તાધીશો છે એ જ બધું કરે છે. 2 પૈસા એની પાસે હોય એટલે સમાજને ગમે એમ કરશે. હા, એક ટાઈમનું જમવાનું આપી દે અને બોલાવી લે બધાને. અમારા જામનગર શહેરની અંદર એક વખત સદભાવના સમયે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા, ત્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે આહિર સમાજના અમુક રાજકીય લોકોના કહેવાથી અમુક ભોળાભાળા લોકો દેવાયત બાપુ બોદરના કપડાં પહેરીને નરેન્દ્ર મોદીને મળવા ગયા. ઓકે, મતલબ દેવાયત બાપુ, હવે ભાઈ દેવાયત બાપુ સામે નરેન્દ્ર મોદી કઈ છે જ નહીં ભાઈ. જો એ આખો એક અલગ વિષય છે, બરાબર છે? કોની સામે આ લોકો શું કરે છે? તમે જો દેવાયત બાપુને નરેન્દ્ર મોદી પાસે લઈ જવા માંગતા હોવ ને એના, અરે નરેન્દ્ર મોદી આવા 75 નરેન્દ્ર મોદી દેવાયત બાપુ 175 ઓછા પડે યાર દેવાયત બાપાની લેવલમાં. એમ તમે સરદાર પટેલના લેવલમાં આ લોકો હજી ના આવી શકે, ગાંધીના લેવલમાં આ લોકો આવી ન શકે. હમણાં એક કાર્યક્રમ હતો ભાવનગરનો કે ક્યાંય હતો કે ત્યાં ગાંધીના 2 ઓક્ટોબરે ગાંધીના જન્મદિવસ દિવસે ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટ હતી અને એમાં ગાંધી બાપુના કપડા પહેરીને નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. મેં આ વિશે વાત કરી હતી કે ગાંધી બાપુના મોઢામાંથી તો મોદીના વખાણ કરાવો છો. આપણે એક ટકોય નરેન્દ્ર મોદીના વિરોધી નથી, આપણે એક ટકોય કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના સપોર્ટર નથી. આપણે વાસ્તવિક વાત કરીએ છીએ કે તમે પોતે જ હાથે કરીને ગુલામ શું કામ બનો છો? શું કામ બનો છો? આ દેશને સ્વતંત્રતા આપવા માટે ભગતસિંહ જેવા લોકોએ ગળે ફાંસો ખાઈને ફાંસી ચડી ગયા છે. એને સમાજ નહોતો જોયો. હા, ચંદ્રશેખર આઝાદે ગોલી મારીને તમને બધાને આઝાદ કર્યા છે, ગોલી ખાઈને.
ગાંધીજી આટલા વર્ષો જેલમાં રહ્યા, આવડી મોટી તપસ્યા કરી અને છેલ્લે એને નથુરામ ગોડસેએ ગોળી મારી દીધી. આખું જીવન એને તમને સ્વતંત્રતા આપવા માટે આપી, આઝાદી આપવા માટે એને આટલી મહેનત કરી. અને તમારે હાથે કરીને કાં કોંગ્રેસની ગુલામી કરવી છે, હાથે કરીને કાં ભાજપની ગુલામી કરવી છે, કાં આમ આદમી પાર્ટીની ગુલામી કરવી છે. તમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરો એટલે આમ આદમી પાર્ટીના વિરોધમાં કોઈ દી બોલી નહીં શકો. કોંગ્રેસનો ખેસ પહેરશો એના વિરુદ્ધમાં કોઈ દી. તમે મત ગમે એને આપો, તમારે જેને ઠીક લાગે એને વોટ કરો, પણ પછીના 5 વર્ષ તમે એકદમ ન્યુટ્રલ અને સ્વતંત્ર થઈ જાઓ. જો દેશને આગળ વધારવા આવશે, તમારી સમાજને, જે સમાજને તમે ચાહો છો એ સમાજને આગળ વધારવી હશે ને, તો પહેલા તો સમાજમાંથી જે રાજકીય લોકોનું જે પ્રતિનિધિત્વ છે ને એને દૂર કરો કે ભાઈ તું રાજકારણ કર, તું ભાજપમાં કોંગ્રેસમાં જ્યાં રહેવું હોય ને રહે. જો કોંગ્રેસનો કોઈ બધી સમાજને લાગુ પડે છે, કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ કોઈ પણ સમાજનો પ્રમુખ હોવો ન જોઈએ. કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ કોઈ પણ સામાજિક ટ્રસ્ટી મંડળની અંદર ટ્રસ્ટી હોવો જોઈએ નહીં. હશે તો અહીંયા રાજકારણ આવશે જ. અત્યારે પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટીને વાળાને એમ છે કે હું આહિર સમાજનો પ્રમુખ હું બનાવું, પટેલ સમાજનો પ્રમુખ હું બનાવું, ઢીકણા સમાજનો પ્રમુખ હું બનાવું. કોંગ્રેસને એમ છે કે અમારો કોઈક વિચારધારાવાળો આમાં પ્રમુખ બને. આવી રીતે ન ચાલે. પાર્ટીનું બેનર જે વ્યક્તિ સાથે હોય, ઇવન એ વ્યક્તિનો ખેસ પહેરીને કાર્યકર્તાની રીતે પણ કોઈ પાર્ટીનો ફોટો કોઈ પાસે હોય તો એને પ્રમુખ બનાવવાનો નહીં. મારું એવું માનવું છે કે સામાજિક કાર્યક્રમોમાં રાજકારણીઓની એન્ટ્રી જ ના હોવી જોઈએ. સમાજ અલગ છે યાર, રાજકારણ અલગ વસ્તુ છે. રાજનીતિક લોકો જે છે એને જ્યારે તમારે જરૂર પડી છે સમાજને, ત્યારે એનો ઉપયોગ કરો. વનરાજ આહિરનું હત્યા કે આત્મહત્યા એ હિસ્ટ્રી એમને જ છે, બરાબર. એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ હત્યાનો કેસ છે, જે પોલીસ એને આત્મહત્યામાં ગણાવી રહી છે. ઓકે, એના પરિવારજનોએ આહિર સમાજને ભેગી કરી. ઓકે, તો ત્યારે તો પૂનમબેનને સમય ના હોય. ઓકે, એ કેસ માટે એસપીને મળવા ગયા, બધી વાત થઈ, તો એ પોલીસે એમના ઉપર કોઈ કામ કર્યું નથી હજી સુધી. 4 પરિવારના લોકો, 4 લોકો એક જ પરિવારના આત્મહત્યા કરીને સ્વર્ગવાસ થઈ જાય છે, એનો મરી જાય છે લોકો. પૂનમબેન માડમને ફેસબુકની અંદર શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય ન મળે. ઓકે, એવા અઢળક કિસ્સાઓ. પેલી નંદાણીયા પરિવારની છોકરીને આમાં ધ્રોલની એક શું કહેવાય છે, છાત્રાલયમાં ભણતી હશે, ત્યાં એના ઉપર પેલું કરવામાં આવે છે, ખોટી રીતે નજર બગાડવામાં આવે છે. એની ફરિયાદ પોલીસ નથી લેતી. અને એ લોકો જ્યારે પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ કરવા જાય છે ત્યારે રાતે 12 વાગ્યા સુધી પોલીસ એને બેસાડી રાખે છે. એ શું એ પૂનમબેનને નહોતા મળવા ગયા હતા? હજી લોકોને ન્યાય નથી મળ્યો. હવે કોર્ટની અંદર એ લોકોની મેટર ચાલે છે. કોર્ટમાં એને છેલ્લે ફરિયાદ કરી કે ભાઈ અમારા ઉપર આવું થયું. ઓકે, બાકી રાજકીય લોકોએ તો કઈ હેલ્પ કરી જ નહીં, કારણ કે સામેના વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં હોય, કાં સામેના વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીમાં હોય. અને બધાને છેલ્લે આવા મુદ્દાઓ પર તો બધા કેમ આ બધું બંધ કરવું એનામાં જ પડ્યા હોય છે. એટલે આ બધા વિષયો છે. અને છેલ્લે સમાજની બહાર નીકળો એટલે આ લોકો તમને હિન્દુ બનાવી દે, કાં તમને મુસલમાન બનાવી દે. હા, સમાજમાંથી બહાર નીકળો એટલે હિન્દુ થઈ જાવ, તમે હિન્દુ થઈ જાવ અથવા મુસલમાન થઈ જાવ, બરાબર છે. અને ત્યાં આપણે હિન્દુ કરીને મત આપી દઈએ છીએ. એટલે રાજનીતિ, ધર્મ બધું જ જરૂરી છે, સમાજ બધું જ જરૂરી છે. પણ બધી ખીચડી થશે તો બધું બગડી જશે. અત્યારે ખીચડી થઈ ગઈ છે. હિન્દુ તો કે ભારતીય જનતા પાર્ટીમાં છે, બરાબર છે. સમાજમાં અલગ અલગ બધી રીતના થઈ ગયું છે કે ભાઈ પાટીદાર સમાજ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતો, અમુક સમાજ આ પાર્ટીમાં હતો, અમુક સમાજ આ પાર્ટીમાં હતો. સામાજિક રીતે આપણે ડિવાઈડ થઈ ગયા છીએ. અને અંગ્રેજોએ જે સિસ્ટમ કરી હતી કે ડિવાઈડ કરીને રાજ કરવું, ડિવાઈડ એન્ડ રૂલ, એ આરએસએસ કરે છે અત્યારે. હા, આરએસએસ તો કરે છે. આ વસ્તુ હવે સમાજે સમજવાની છે, ભારતના લોકોએ સમજવાની છે કે જ્યાં સુધી તમે કોઈ એક પર્ટિક્યુલર સમાજના વ્યક્તિ બનીને રહેશો, જ્યાં સુધી તમે હિન્દુ કે મુસ્લિમ બનીને રહેશો, ત્યાં સુધી તમારી સમસ્યાઓનો અંત નહીં આવે. તમે ભારતીય બનશો
ત્યારે તમારી સમસ્યાઓનો અંત આવશે. અને જ્યારે ભારતીય બનશો ને ત્યારે તમે એવું નહીં જુઓ કે ખેડૂતને તકલીફ થઈ રહી છે ખેડૂત જોશે, મજૂરને તકલીફ થઈ રહી છે તો મજૂર એનું જોઈ લેશે, વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ રહી છે તો વિદ્યાર્થી એની રીતે આંદોલન કરશે, જેને બેરોજગારીથી પ્રોબ્લેમ છે બેરોજગારી વિરુદ્ધ બોલશે, જેને ગરીબીથી નડે છે એ ગરીબી વિરુદ્ધ બોલશે. હું નહીં બને. તમે જ્યારે ભારતીય બનશો ત્યારે તમને લાગશે કે હા, મારા ભારતની જ વ્યક્તિ, મારા જ દેશની આ બીજી વ્યક્તિ પીડાઈ રહી છે, એને તકલીફ પડી રહી છે, ત્યારે તમે એનો સાથ આપશો, ત્યારે બોલશો. અને જ્યારે એવું ના વિચારતા કે ભાઈ આપણને કોઈ તકલીફ નથી એટલે બધું જ સબ ચંગાસી જેવું નથી. જ્યારે તમારી આસપાસના સમાજમાં ભરપૂર ગરીબી હોય, બેરોજગારી હોય, આટલી બધી પ્રોબ્લેમ હોય, અને જે ભાઈએ આખા વિડીયોમાં વાત કરી કે જે શહેરનું પાણી ગંદુ થઈ રહ્યું છે, જે શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે, જે દરિયાની પત્તર ઠોકાઈ રહી છે, જે ખરાબ રીતે અને પ્રકૃતિની મતલબ નિકંદન કઢાઈ રહ્યું છે, તમને શું લાગે છે એ શહેર 5 વર્ષ 10 વર્ષ પછી રહેવા લાયક રહેશે ખરું? શું આપણે એને ગુજરાતની GIDC બનાવી દેવી છે? અને તમે તમારા શહેરમાં તમારા ગામમાં શાંતિથી રહો છો એટલે તમને એવું લાગે છે કે આપણે કંઈ વાંધો નથી એટલે પ્રોબ્લેમ નથી. સમાજમાં જ્યારે અન્ય લોકો પ્રોબ્લેમમાં હશે, એ લોકોની તકલીફનું સોલ્યુશન અમને નહીં મળે તો એ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વધશે. અને એ ગુનાહિત માનસિકતા તમને જ નડશે, કાં તો સીધી રીતે નડશે કાં આડકતરી રીતે નડશે. એટલે જ્યારે કોઈનું શોષણ થાય, ચાહે આર્થિક રીતે થાય, ચાહે સામાજિક રીતે, રાજકીય રીતે, તો એ ક્યાંક ને ક્યાંક એક ગુનેગાર પેદા કરે છે અને ગુનેગાર બધાને નડે છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. તો એટલા બધા પણ સ્વાર્થી ના બનો કે આપણને તકલીફ નથી તો આપણે શું લેવા આમાં બોલવું જોઈએ. અને હું તો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ જે મુદ્દો છે, આ જામનગરમાં જે રીતે આ પ્રદૂષણનો મુદ્દો છે, આને ઉઠાવો, જેટલું તમારાથી બને એટલો ઉઠાવો. કારણ કે જામનગર એ કંઈ બીજા દેશ પાકિસ્તાનમાં નથી આવેલો, આ ભારતનું જ છે, આપણા ગુજરાતનો જ એક જિલ્લો છે. અને આ રીતે બરબાદ થઈ જશે તો પછી શું એમાં આપણી ગુજરાતની GIDC બનાવી નાખવી છે તમારે. એને જામનગર વાળાને મારી વિનંતી છે, જે મીડિયા વાળા જામનગરથી બિલોંગ કરે છે એમને મારી વિનંતી છે કે જેટલું તમારાથી થાય એટલું આ મુદ્દાને હાઇલાઇટ કરો અને લોકોને જાગૃત કરો. અને જામનગરના લોકોને વિનંતી છે ખાસ, જામનગરના મીડિયા વાળાએ રિલાયન્સ કંપનીનું ખૂબ લીધું, ખૂબ છાપ્યું, પણ અનંતના લગ્ન અનંત અંબાણીના લગ્નને જે રીતે હમણાં હાઇલાઇટ કર્યો એને ખૂબ છાપ્યું. અમારા જામનગરના 99% મીડિયાના મિત્રો છે ને બધા મારા ઓળખીતા છે, તંત્રીઓથી લઈને બધા જ. ઓકે, બધા મારા ભાઈબંધો છે. બધાએ બિચારાએ ખૂબ મદદ કરી, ખૂબ મહેનત કરી. એરપોર્ટથી કોણ આવ્યું, કઈ હિરોઈન આવી, હવે કોણ આવવાની છે, કોણે કેવા કલરના કપડાં પહેર્યા છે, કોણે આખા કપડાં પહેર્યા છે, કોણે ટૂંકા કપડાં પહેર્યા છે, એક એક ઝીણી ઝીણી બાબત છે ને અમારા જામનગરના 99% મીડિયાએ બતાવી જનતાને. ખૂબ તડકામાં રેપ જેપ, એટલા બધા બિચારા દોડા દોડી, ભાગા ભાગી, આમથી આમ ને આમથી આમ, સતત બિચારા ખૂબ મહેનત કરી છે, ખૂબ તપસ્યા કરી છે. એટલે તું એવું ક્યારેય ના કહેતી જોશના કે અમારા જામનગરનું મીડિયા રિલાયન્સ વિરુદ્ધ નથી છાપતું, કે રિલાયન્સ વિશે નથી છાપતું, વિરુદ્ધ નહીં, સોરી, વિશે નથી છાપતું. આ મહેનતુ મીડિયા વાળા વિશે તો અમારે શું કહેવું, પણ જે અમારા જેવા નવરા લોકો છે એમને વિનંતી છે કે એટલીસ્ટ તમે લોકો તો બોલો યાર. આપણે અનંત અંબાણીના લગ્નમાં કોણ આવ્યું કોણ ગયું નથી મતલબ નથી, પણ જામનગરના કેટલા ગામની જમીન એવી થઈ ગઈ છે જ્યાં 2 વર્ષ પછી કોઈ ખેતી નહીં થઈ શકે, એ બતાવો. અનંત અંબાણીના લગ્ન થઈ ગયા, એ ઘર માંડીને બેસી ગયો છે, એને હવે એના રહેવા દો, એને વનતારામાં એન્જોય કરવા દો. આપણે આપણા શહેરના લોકો વિશે હવે વિચારો. અને એ મહેનતુ મીડિયાવાળા જેની ભાઈએ વાત કરી, જેણે ખૂબ તપસ્યા કરી છે, એને તો કંઈ નથી કહેવું. બાકી અમારા જે નવરા લોકો જે આ મુદ્દાઓ ઉઠાવે છે એમને સપોર્ટ કરો. સંજયભાઈની ચેનલ છે, યુટ્યુબ ઉપર એક્ટિવ રહે છે, ફેસબુક પર રહે છે, એમને પણ તમે સપોર્ટ કરો. સત્ય સનાતન નામથી એમની ચેનલ ચાલી રહી છે. કદાચ સનાતન સત્ય, કદાચ ભવિષ્યમાં નામ બદલશે તો એ જાહેર કરી દેશે. ખેર આજ માટે આટલું જ. આમ તો આ વિષય એવો છે સંજયભાઈ કે કદાચ 2 કલાક પણ આપણે આના ઉપર ચર્ચા કરીએ ને તો ઓછી પડે, પણ સમયની પણ મર્યાદા છે અને લોકો પણ આટલું બધું સત્ય પચાવી નહીં શકે, કારણ કે એક સાથે ભૂલી જશે. કારણ કે છેલ્લા 1 દાયકાથી લોકોનું સત્ય
પચાવવાની શક્તિ બહુ બહુ ઘટી ગઈ ઘટી છે. ગઈ. અને આ વિડીયો પછી પણ મને ખબર છે કે એક આહિર સમાજની દીકરી કે દીકરો હોવા છતાં અમારી ઉપર પણ લેબલ લાગવાના છે કે તમે સમાજના જ એક વ્યક્તિની વિરુદ્ધ આટલું બધું બોલો છો, ફલાણું ઢીકણું. બટ ઇટ્સ ઓકે, વેલકમ, આવી શકો છો તમે ટ્રોલ કરવા માટે. પણ ઠીક છે, તો હવે મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે, અને આવા તમને લગતા જમીની લેવલના મુદ્દાઓ ઉપર વાતચીત કરીશું. મળીએ નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે, નવા વિષય ઉપર, નવા મુદ્દાઓ પર ચર્ચા કરશું. નમસ્કાર. થેન્ક યુ.